કોઈના ઉપર મિથ્યા અપવાદ તો ન જ આપવો, પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. માણસથી ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક ભૂલ થાય છે. તો કોઈ વ્યક્તિએ કંઈક ભૂલ કરી હોય ને આપણે એ વાતને જાણતા હોય ને તોય પણ એ વ્યક્તિએ કરેલી ભૂલ ક્યારે પણ જાહેરમાં પ્રકાશ કરવી નહીં. વિચાર કરો, આ શિક્ષાપત્રી ભાષ્ય આપણને કેટલા ઉચ્ચ વિચારો શીખવાડે છે. કોઈ વ્યક્તિથી કઈ નાની સરખી ભૂલ થઈ ગઈ હોય ને તો આપણે જાહેરમાં ક્યારે એ વાત કરીને એને બદનામ ન કરવું. હા, નહીતર આવી વાત કરી તો ઘણા એક્સક્યુઝ કરે, ઈ પાપ કરે, અમારે શું કહેવાનું નહીં, અમારે બોલવાનું નહીં. ભાઈ, ન બોલવાનું. એનાથી ભૂલ થઈ ગઈ, એને ભૂલ કરી એટલે શું આપણે કરવાની જ ફરીથી? એની ભૂલને આપણે આખા ગામમાં ગઈ એ પણ એક પ્રકારની ભૂલ જ છે. માટે ક્યારેય કોઈની વાત આપણે કોઈ જગ્યાએ પ્રકાશ કરવી જોઈએ નહીં. આગળ પણ શિક્ષાપત્રીની અંદર આવીને આવી આજ્ઞા આવે છે કે કોઈ ગુપ્ત વાતને ક્યારે પ્રકાશ ન કરવી જોઈએ. કારણ કે વ્યક્તિથી કદાચ અજાણતા ભૂલ થઈ ગઈ હોય અને એને પ્રાયશ્ચિત કરી લીધું હોય અને આપણે ફરીથી જો એને એ ભૂલયુક્ત એ પાપયુક્ત કહીએ તો વચનામૃત પ્રમાણે આપણે કૃતજ્ઞ છીએ અને કૃતજ્ઞને પાછો એનો એ દોષ લાગે છે. અને હરેકનું જીવન પરિવર્તનશીલ છે. આજે મારું જીવન આવું છે, કંઈક મારામાં દુર્ગુણો છે, મારામાં કંઈક ભૂલ છે, આવા ને આવું હું લાઈફ ટાઈમ જિંદગી ભર રહું એવું કોઈ નક્કી નથી. આવતીકાલે મને કોઈ સારા સત્પુરુષનો યોગ થાય, સંતોનો સમાગમ થાય, શાસ્ત્ર વાંચીને હું મારું જીવન બદલાવી અને સન્માર્ગે વાળું છું, એના પછી પણ કોઈ પણ વ્યક્તિ મને એ જ દોષથી યુક્ત કહે છે તો એ મિથ્યા કલંક છે. માટે કોઈનાથી કઈ ભૂલ થઈ ગઈ હોય એને જાણતા હોય આપણે, છતાંય પણ આપણે ક્યારેય એ વાતને કોઈ જગ્યાએ પ્રકાશિત ન કરવી. વળી જેમ પૂર્વે મેં ચોરનો દ્રષ્ટાંત આપીને વાત કરી એવી જ રીતે કે કોઈ પણ વ્યક્તિથી એક વખત ભૂલ થઈ તો ફરીથી જ્યારે એવો કઈ પ્રસંગ બને ત્યારે આપણે અનુમાન લગાવીએ છીએ, કલ્પના કરીએ છીએ કે આવી ભૂલ તો એણે જ કરી હશે, કારણ તો કે પહેલા પણ કરી હતી ને. એમ પૂર્વે ભૂલ કરેલી છે એને જોઈને આપણે અનુમાન કરી અને નવી ભૂલનો દોષ એના ઉપર પણ ક્યારે નાખવો જોઈએ નહીં. તો આવી રીતે ભગવાન શ્રી હરિ આ શ્લોકનો ભાવ સતાનંદ સ્વામી સમજાવે છે. કોઈ વ્યક્તિથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને એનું તમે જો સારું કરવા ઈચ્છતા હો તો તમે જાહેરમાં એને ના કહો, એને તમે બોલાવો, એકાંતની અંદર પ્રેમથી તમે એને સમજાવો કે ભાઈ આ તમારી ભૂલ છે, તમને આમ ન શોભે, તમે આ રસ્તેથી પાછા વળી જાઓ, નહીતર તમે પાપમાં પડશો. આમ એને એકાંતમાં બોલાવી એનું હિત થાય, એનું સારું થાય એવી રીતે આપણે એને ચેતવવો જોઈએ. પણ ખાલી ખાલી આખા ગામમાં કે સમાજમાં ક્યારેય કોઈને બદનામ ન કરો. માણસો તો મોકાની વાટ જોતા હોય, હા ક્યારે કે કોકની સાથે આમ ઈર્ષા હોય તો એના વિશેની કંઈ પણ થોડીક વાત આવે ને આમ થોડીક ચિનગારી આખો ભડકો કરીને આખા ગામમાં સમાજમાં ફેલાવે. એ બહુ ખોટી વૃત્તિ છે, બહુ ખરાબ દાનત છે. એવું કાર્ય માણસથી ક્યારે કરાય નહીં. આપણે બધા મનુષ્ય છીએ, એમાં ભગવાન સ્વામિનારાયણ આપણે આશ્રિત છીએ, આપણે બહુ સાવધાન રહેવું જોઈએ. બરોબર.